નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના હવામાન વિશે। હાલમાં દેશના કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, ત્યાં હજુ પણ વરસાદની રાહ જોઈ રહી છે, તેમજ આગામી દિવસોમાં હવામાન કેવું રહેવાની સંભાવના છે, ચાલો જાણીએ વિગતવાર માહિતી। સૌપ્રથમ વાત કરીએ સમગ્ર દેશની સ્થિતિ વિશે। હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના લગભગ તમામ ભાગોમાં સક્રિય છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સતત ભેજ મળી રહ્યો હોવાથી અનેક રાજ્યોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। હવે વાત કરીએ પશ્ચિમી ભારતની। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે। અનેક નદી નાળાઓમાં પાણીની આવક છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સમસ્યા જોવા મળે છે। આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે। રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પૂર્વ રાજસ્થાનમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક પશ્ચિમી રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। હવે વાત કરીએ મધ્ય ભારતની। મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચોમાસું સક્રિય છે। અહીં અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે। મહારાષ્ટ્રમાં ખાસ કરીને કોકણ, મુંબઈ, પુણે અને ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદને કારણે સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટમાં છે। હવે ઉત્તર ભારતની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની શક્યતા હોય, જ્યારે પહાડી વિસ્તારમાં મુસાફરી કરતા લોકો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મધ્યમ વરસાદની સંભાવના છે। કેટલાક વિસ્તારમાં વીજળી સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। પૂર્વ તરફ નજર કરીએ તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બંગાળની ખાડીમાં મળતા ભેજના કારણે સારો વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને ગંગાના મેદાન વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર પૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સતત 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। અહીં કેટલીક જગ્યાએ અતિ ભારે પણ વરસાદ પડી શકે છે। હવે દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં, ગોવા, તમિલનાડુ અને તેલંગાણામાં કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે। આંધ્રપ્રદેશમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। હવે વાત કરીએ હવામાનની અસર થતા મુખ્ય પર્વતો। ચોમાસાની ટ્રફ હાલમાં ઉત્તર ભારત તરફ સક્રિય છે। ઉત્તર બંગાળની ખાડીમાં નીચા દબાણની સ્થિતિ અને અરબી સમુદ્રથી સતત ભેજ મળતા વરસાદ પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે। જો આગામી દિવસોમાં નવું લો પ્રેશર સિસ્ટમ વિકસે તો વરસાદની તીવ્રતા વધુ વધી શકે છે। જો તમે ભારે વરસાદવાળા વિસ્તારમાં રહેતા હોય તો હવામાન વિભાગની સૂચનાનું પાલન કરો। નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો। વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો। પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા સ્થાનિક તંત્રની માહિતી જરૂર તપાસો। મિત્રો, આજના વિડીયોમાં આપણે સમગ્ર ભારતના હવામાન વિશે વિગતવાર માહિતી જાણી। તો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ વિશેની હવામાન માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।